નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગદ્ય 2 ન્યાયમંત્રી વિશે ભણીશું, જેના લેખક છે શ્રી સુદર્શન અને એમનો જન્મ થયો છે 1896, મૃત્યુ 1968। सुदर्शन जी का मूल वास्तविक नाम बद्रीनाथ शर्मा था, એટલે કે સુદર્શન જીનું મૂળ વાસ્તવિક નામ બદ્રીનાથ શર્मा હતું। आपका जन्म 1896 पंजाब राज्य के सियालकोट नामक स्थान में हुआ था, એટલે કે એમનો જન્મ 1896 पंजाब राज्यના सियालकोट नामના સ્થાનમાં થયો હતો। बचपन से ही आपने कहानियाँ लिखना प्रारंभ किया था, એટલે કે નાનપણથી જ એમણે વાર્તાઓ લખવાનું શરૂ કરી દીધું હતું। પુષ્પલતા, સુપ્રભાત, પરિવર્તન, પનઘટ, નગીના આદि आपके सुप्रसिद्ध कहानी संग्रह है, એટલે કે પુષ્પલતા, સુપ્રભાત, પરિવર્તન, પનઘટ, નગીના આ બધા છે એ બધા એના સુપ્રસિદ્ધ વાર્તા સંગ્રહો છે। आपका एकमात्र उपन्यास है भागवंती, એટલે એમનો એકમાત્ર ઉપન્યાસ છે એ भागवंती। इस कहानी में सम्राट अशोक सर्वश्रेष्ठ न्यायमंत्री की खोज में था, એટલે કે આ જે આપણે પાઠ આપેલો છે એમાં જે સમ્રાટ અશોક છે એ सर्वश्रेष्ठ न्यायमंत्री शोधમાં હતો। शिशुपाल से मुलाकात होने पर उसकी योग्यता देखकर उसे न्यायमंत्री बनाया, એટલે કે શિશુપાલ સાથે મુલાકાત થઈ અને તેની યોગ્યતા જોઈને તેને ન્યાયમંત્રી બનાવવામાં આવે છે। ન્યાયને રાજા દેખતા હે ન રંગ, એટલે કે ન્યાયમાં રાજા અને પ્રજા બંને સરખા જ હોય છે। ન્યાયતંત્ર પર વિશ્વાસ દિલાને કે लिए यहाँ प्रयास किया गया છે, એટલે જે ન્યાયતંત્ર છે એના પર વિશ્વાસ આવે એ માટેનો અહીંયા પ્રયાસ કરવામાં આવેલો છે। તો મિત્રો આ થઈ ગઈ પ્રસ્તાવના। હવે આપણે પાઠ જોઈશું। જુઓ, संध्या का समय था, चारों ओर अंधकार फैल चुका था, એટલે કે એ છે કે સાંજનો સમય હતો, ચારેક ઓર અંધકાર ફેલાયેલો હતો। ऐसे में किसी ने बाहर से घर का दरवाज़ा खटकाया, आवाમાં જ કોઈક બહારથી ઘરનો દરવાજો खखड़ावे छे। कौन है? ब्राह्मण शिशुपाल ने थोड़ा सा दरवाज़ा खोलते हुए पूछा, लेकिन कौन है? ब्राह्मण शिशुपाल ने थोड़ो केवो दरवाजो खोलीने पूछे छे। एक परदेशी, बाहर से आवाज़ आई। एक परदेशी એટલે કે બહારથી અવાજ આવે છે। क्या मुझे रात काटने के लिए स्थान मिल जाएगा? એટલે કે એ પૂછે છે કે શું મને રાત પસાર કરવા માટે કોઈ સ્થાન મળી જશે? जैसे ही शिशुपाल ने पूरा दरवाज़ा खोला, उनके सामने एक नवयुवक खड़ा था, એટલે કે જેવો જ શિશુપાલ દરવાજો ખોલે છે એમની સામે એક અજાણ્યો યુવક ઉભેલો જોવા મળે છે। અને उन्होंने मुस्कुराकर कहा, यह मेरा सौभाग्य है, એટલે કે બ્રાહ્મણ શિશુપાલ મુસ્કુરાઈને કહે છે કે આ તો મારું સૌભાગ્ય છે। અતિથિ કે ચરણોं से यहाँ घर पवित्र हो जाएगा, आइए पधारिए, એટલે કે મહેમાનના ચરણથી આ ઘર પવિત્ર થઈ જાય છે, आओ पधारो। अतिथि को लेकर शिशुपाल घर में गए और उनका आदर सत्कार किया, એટલે મહેમાનને લઈને બ્રાહ્મણ શિશુપાલ પોતાના ઘરમાં લઈ જાય છે અને એનો આદર સત્કાર કરે છે। फिर दोनों उस समय देश की अवस्था पर बातें करने लगे, અને પછી એ બંને એ સમયે દેશની જે હાલત છે એ વિશે વાતો કરવા માંડે છે। शिशुपालने कहा, आजकल बड़ा अन्याय हो रहा है, એટલે શિશુપાલ કહે છે કે આજકાલ બહુ અન્યાય થઈ રહ્યો છે। પરંતુ પરદેશી इस बात से सहमत न था, પરંતુ જે મહેમાન છે, જે પરદેશી છે એ એની વાતથી સહમત ન હતો। वह बोला, એ બોલે છે, दोष निकालना तो सुगम है, परंतु कुछ दिखाना कठिन है, એટલે કે છે કોઈકની માથે વાંક કાઢો, કોઈની ભૂલ કાઢવી એ તો સરળ છે, પરંતુ કંઈક કરીને બતાવવું એ અઘરું છે। शिशुपाल बोले, अवसर मिले तो दिखा दूँ कि न्याय किसे कहते हैं, એટલે શિશુપાલ કહે છે કે જો એક મોકો મળે, અવસર એટલે મોકો, તક, જો એક મોકો મળે તો હું બતાવી દઉં કે ન્યાય કોને કહેવાય। તો આપ અવસર ચાહતે હે, એટલે પરદેશી પૂછે છે કે શું તો તમે એક મોકો માંગો છો? હા, અવસર ચાહતા હો, એટલે શિશુપાલ કહે છે કે હા એક મોકો જોઈએ છે મને। फिर कोई अन्याय नहीं होगा, એટલે પરદેશી પૂછે છે તો કોઈ અન્યાય નહીં થાય ને? હવે બિલકુલ નહીં, બ્રાહ્મણ શિશુપાલ કહે છે બિલકુલ નહીં। કોઈ અપરાધી દંડ સે ન બચેગા, એટલે પાછા પરદેશી કહે છે તો કોઈ અપરાધી દંડથી એટલે પોતાની સજાથી નહીં બચે ને? નહીં, બ્રાહ્મણ શિશુપાલ કહે છે કે નહીં। પરદેશીને મુસ્કુરાકર કહા, यह बहुत कठिन काम है, એટલે પરદેશી થોડોક હસીને કહે છે કે આ બહુ અઘરું કામ છે। ब्राह्मण के लिए कुछ भी कठिन नहीं, मैं न्याय का डंका बजा कर दिखा दूंगा, એટલે પાછા બ્રાહ્મણ શિશુપાલ કહે છે કે બ્રાહ્મણ માટે કંઈ પણ અઘરું નથી, હું ન્યાયનો ડંકો વગાડીને દેખાડી દઈશ। परदेशी धीरे से मुस्कुराए पर कुछ न बोले, फिर कुछ देर बाद वे सो गए, એટલે જે પરદેશી છે એ ધીમેકથી હસે છે અને પણ કાંઈ બોલતા નથી અને પછી થોડીક વારમાં એ સૂઈ જાય છે।
सुबह उठकर परदेशी ने शिशुपाल को धन्यवाद देकर उनसे विदा ली। એટલે સવારે ઉઠીને જે પરદેશી છે એ શિશુપાલનો આભાર વ્યક્ત કરે છે અને ત્યાંથી વિદાય લે છે। कुछ दिनों बाद शिशुपाल के घर कुछ सिपाही आए और उन्हें दरबार में चलने के लिए कहा। એટલે જ્યારે પરદેશી જતા રહે છે પછી થોડાક દિવસ પછી બ્રાહ્મણ શિશુપાલના ઘરે થોડાક સિપાહીઓ આવે છે અને એને દરબારમાં જવા માટેનું કહે છે। शिशुपाल सहम गए। शिशुपाल डरी जाए છે અને આશ્ચર્ય થાય છે। वे समझ नहीं सके कि सम्राट ने उन्हें क्यों बुलाया। એ સમજી નથી શકતા કે એને સમ્રાટે શા માટે બોલાવ્યા છે। कहीं उस परदेशी ने तो सम्राट से झूठी सच्ची बातें शिकायत नहीं कर दी। એટલે એને મનમાં વિચાર આવે છે કે ક્યાંક પેલા પરદેશી જે આવેલો છે આવ્યો તો એણે સમ્રાટને शिशुपाल विषे કંઈક સાચી ખોટી વાતો તો નથી કહી દીધી ને। दरबार में पहुंचकर शिशुपाल का कलेजा धड़कना लगा जब उन्होंने देखा कि परदेशी ही सम्राट अशोक था। જ્યારે દરબારમાં પહોંચે છે શિશુપાલ એટલે એમનું હૃદય જોર જોરથી ધબકવા માંડે છે જ્યારે એ જોવે છે કે જે પરદેશી હતો એ જ સમ્રાટ અશોક હતા। सम्राट बोले, ब्राह्मण देवता, मैं आपको न्याय का अवसर देना चाहता हूँ, आप तैयार है। એટલે સમ્રાટ અશોક કહે છે કે બ્રાહ્મણ દેવતા, હું તમને मौको एक अवसर आपवा मांगू छूँ, शू तमे तैयार छो। पहले तो शिशुपाल घबराए, फिर बोले, यदि सम्राट की यही इच्छा है तो मैं तैयार हूँ। એટલે પહેલાં તો શિશુપાલ છે ગભરાઈ જાય છે અને પછી કહે છે કે જો સમ્રાટ અશોકની એ જ ઈચ્છા છે, જો તમારી એ જ ઈચ્છા છે તો હું તૈયાર છું। बहुत ठीक, कल से आप न्याय मंत्री हुए, सम्राट अशोक ने कहा। એટલે તો બહુ સારું, કાલથી તમે न्याय मंत्री बनिया, एम सम्राट अशोक कहे छे। और अपने हाथ से अंगूठी उतारकर शिशुपाल को पहना दी। यह सम्राट अशोक की राजमुद्रा थी। અને પછી એમના આ વસ્તુ કહીને કે તો બહુ સારું, તમે કાલથી ન્યાય મંત્રી બન્યા, આ વસ્તુ સમ્રાટ અશોક કહે છે અને એવું કહીને એમના હાથમાં જે વીંટી પહેરેલી છે, અંગૂઠી એટલે વીંટી જે પહેરેલી છે એ કાઢીને शिशुपाल ने પહેરાવી દે છે। એ વીંટી હતી सम्राट अशोकनी राजमुद्रा। अब शिशुपाल न्याय मंत्री थे, उन्होंने राज्य की समुचित व्यवस्था करना आरंभ कर दिया था। હવે शिशुपाल न्याय मंत्री बनी गया હતા અને એણે રાજ્યની બધી જ વ્યવસ્થા છે એ શરૂ કરી દીધું હતું। उनके सुप्रबंध से राज्य में पूरी तरह शांति रहने लगी थी। एनी सारी एवी व्यवस्था ने कारण आखा राज्य में शांति रहवा लगी थी। किसी को किसी प्रकार का भय नहीं था। कोईपण व्यक्ति ने कोईपण प्रकारनो भय न हतो, डर न हतो। लोग दरवाजे तक खुले छोड़ जाते थे। लोको पोताना दरवाजाओ पण उघाड़ा मूकी जता हता। चारों तरफ न्याय मंत्री के सुप्रबंध और न्याय की धूम मच गई थी। એટલે કે ચારો તરફ જે આ ન્યાય મંત્રી છે એની સારી વ્યવસ્થાની ધૂમ મચી ગઈ હતી। लगभग 1 महीने बाद किसी ने रात में एक पहरेदार की हत्या कर दी। હવે જે આ શિશુપાલ છે એને ન્યાય મંત્રીને લગભગ 1 જ મહિનો થયો હતો, એટલામાં કોઈ એક રાતે कोई व्यक्ति जे छे पहरेदार એટલે કે સિપાહીની હત્યા કરી નાખે છે। सुबह होते ही यह बात चारों तरफ फैल गई। એટલે સવાર થતાં જ આ વાત ચારે તરફ ફેલાઈ જાય છે। लोग बड़े हैरान थे, લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા। शिशुपाल की तो नींद ही उड़ गई। शिशुपाल છે એની તો ઊંઘ જ ઉડી જાય છે। उन्होंने खाना पीना छोड़कर अपराधी का पता लगाने में रात दिन एक कर दिया। एने खावा पीवानुं छोड़ीने अपराधीनी शोधखोळमां रात दिवस एक करी नाख्या हता। बहुत प्रयत्न करने के बाद जब अपराधी का पता चला तो शिशुपाल के आश्चर्य का ठिकाना न रहा। घणा प्रयत्नों पछी ज्यारे अपराधीनो पता चले कि अपराधी का पता चला तो शिशुपाल के आश्चर्य का ठिकाना रहा। એટલે કે બહુ પ્રયત્ન પછી જ્યારે अपराधीની ખબર પડે છે તો शिशुपालને બહુ આશ્ચર્ય થાય છે। स्वयं सम्राट ने उस पहरेदार की हत्या की थी। એટલે કે स्वयं सम्राट अशोके એ સિપાહીની એટલે કે પહેરેદારની હત્યા કરી નાખી હતી। सम्राट को अपराधी घोषित करना बहुत ही कठिन काम था। એટલે કે सम्राटને अपराधी गुનેગાર साबित करवो ए बहु अघरू काम हतुं। शिशुपाल करे भी तो क्या करे, એટલે કે शिशुपाल करे तो पण શું करे। एक और वे न्याय मंत्री थे और दूसरी ओर सम्राट के सेवक। એટલે કે એક બાજુ એક ન્યાય મંત્રી હતા અને બીજી બાજુ સમ્રાટના સેવક પણ હતા।
परंतु न्याय की दृष्टि में सम्राट और साधारण व्यक्ति में कोई अंतर नहीं होता। परंतु न्यायની દૃષ્ટિમાં સમ્રાટ અને સાધારણ વ્યક્તિ વચ્ચે કોઈ પણ જાતનો ભેદભાવ ન હોય। अगले दिन शिशुपाल दरबार में पहुंचे। बीजा दिवसे शिशुपाल दरबार में पहुंचे छे। सम्राट अशोक सिंहासन पर बैठे हुए थे, એટલે કે सम्राट अशोक પોતાના सिंहासन पर बैठेला હોય છે। आते ही उन्होंने शिशुपाल से पूछा, अपराधी का पता चला। એટલે જ્યારે બ્રાહ્મણ शिशुपाल દરબારમાં પ્રવેશ કરે છે ત્યારે સમ્રાટ અશોક પોતાના સિંહાસન પર બેઠેલા હોય છે અને જ્યારે બ્રાહ્મણ શિશુપાલ આવે છે ત્યારે જ સમ્રાટ એને પૂછે છે કે શું અપરાધીની ખબર પડી। न्यायमंत्री ने साहसपूर्वक कहा, जी हाँ, चल गया। એટલે કે ન્યાયમંત્રી હિંમતથી કહે છે કે હા, ખબર પડી ગઈ। તો फिर उसे उपस्थित करो। તો પછી સમ્રાટ અશોક કહે છે કે તો પછી એને મારી સમક્ષ રજૂ કરો। न्यायमंत्री कुछ रुके, फिर अपने उच्च अधिकारी को संकेत करते हुए बोले। એટલે કે ન્યાયમંત્રી થોડાક થોભી જાય છે અને પછી એના જે ઉચ્ચ અધિકારી છે એને ઇશારો કરીને કહે છે, ધનવીર, इन्हें गिरफ्तार कर लो, मैं आज्ञा देता हूँ। એટલે ન્યાયમંત્રી થોડાક થોભી જાય છે અને પછી એના ઉચ્ચ અધિકારીને સંકેત કરે છે કે ધનવીર, આને પકડી લ્યો, હું આજ્ઞા દઉં છું। गिरफ्तार એટલે પકડી લ્યો। સંકેત સમ્રાટ की ओर था, એટલે કે ઇશારો, સંકેત ઇશારો સમ્રાટ તરફ હતો। દરબારમાં નિસ્તબ્ધતા છા ગઈ। નિસ્તબ્ધતા એટલે કે શાંતિ, એટલે કે દરબારમાં શાંતિ છવાઈ જાય છે। सम्राट का चेहरा क्रोध से लाल हो गया था, એટલે કે સમ્રાટનો ચહેરો, ક્રોધ, ગુસ્સો, सम्राटનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ચૂક્યો હતો। वे सिंहासन से खड़े हो गए और बोले, इतना साहस, એટલે એ પોતાના સિંહાસન પરથી ઊભા થઈ જાય છે અને કહે છે, તારી આટલી હિંમત। ન્યાયમંત્રી ने ऐसा भाव प्रकट किया जैसे कुछ सुना ही न हो। એટલે ન્યાયમંત્રી એવી રીતે વર્તન કરે છે કે જાણે એને કંઈ સાંભળ્યું જ ના હોય। उन्होंने अपने शब्दों को फिर दोहराया, धनवीर, देखते क्या हो, अपराधी को गिरफ्तार कर लो। એટલે પાછો એનું એ વાક્ય કહે છે કે ધનવીર, જુએ છે શું, अपराधीને એટલે કે ગુનેગારને પકડી લ્યો। दूसरे ही क्षण सम्राट के हाथों में हथकड़ी पड़ गई। એટલે બીજી ક્ષણમાં જ સમ્રાટની હાથોમાં હથકડી પડી જાય છે, એટલે કે હથકડી પહેરાવવામાં આવે છે। न्यायमंत्री ने कहा, अशोक, तुम पर पहरेदार की हत्या का आरोप लगाया जाता है, तुम इसका क्या उत्तर देते हो। सम्राट होठ काट कर रह गए। એટલે ન્યાયમંત્રી કહે છે કે અશોક, તારા પર પહેરેદારની હત્યાનો આરોપ લગાવવામાં આવે છે, તારે આની વિશે શું કહેવું છે। એટલે સમ્રાટ અશોકને નવાઈ લાગે છે, એ એમના એની સામે જોઈને ઊભા રહે છે આશ્ચર્યથી। ન્યાયમંત્રીને फिर पूछा, तो तुम अपराध स्वीकार करते हो। એટલે ન્યાયમંત્રી પાછો પૂછે છે કે શું તું પોતાનો અપરાધ સ્વીકાર કરે છે। हाँ, मैंने उसे मारा अवश्य है, पर उद्दंड था। એટલે કહે છે સમ્રાટ અશોક, હા, મેને માર્યો જરૂર છે, પણ ઉદ્દંડ એટલે અવિવેકી, અને અવિવેકી એટલે એનો ઉદ્દંડ હતો। સમ્રાટ કા ઉત્તર થા, એટલે કે આ સમ્રાટનો ઉત્તર હતો। એટલે જો ન્યાયમંત્રી પૂછે છે, પાછો પૂછે છે કે તારા પર જે અપરાધી કે તારા પર આ અપરાધ લગાવવામાં આવે છે, શું તું આ અપરાધ સ્વીકાર કરે છે। એટલે સમ્રાટ અશોક કહે છે કે હા, મેં એને મારો જરૂર છે, પણ એનો ઉદ્દંડ છે। वह उद्दंड था या नहीं, तुमने एक राजकर्मचारी की हत्या की है। એટલે ન્યાયમંત્રી કહે છે કે એ અવિવેકી હતો કે નહીં, પરંતુ તે એક રાજકર્મચારીની હત્યા કરી નાખી છે। તું अपराधी हो, તું ગુનેગાર છે, तुम्हें मृत्युदंड दिया जाता है। ન્યાયમંત્રીને નિર્ણય દિયા, એટલે કે તું અપરાધી છે, તને મૃત્યુદંડ દેવામાં આવે છે। આ ન્યાયમંત્રી નિર્ણય દે છે। सभा में सन्नाटा छा गया। न्यायमंत्री का निर्णय सुन सम्राट ने सिर झुका लिया। એટલે કે આખી સભામાં શાંતિ છવાઈ જાય છે, અને શા કારણે તો કે ન્યાયમંત્રીનો આ નિર્ણય સાંભળીને। અને ન્યાયમંત્રી કા નિર્ણય સુન સમ્રાટ ને સિર ઝુકા लिया, એટલે કે ન્યાયમંત્રીનો જે આ નિર્ણય સાંભળીને સમ્રાટ અશોકનું માથું નીચે ઝૂકી જાય છે, માથું પોતાનું નીચે ઝુકાવી લે છે।
वे तो स्वयं शिशुपाल की परीक्षा में सफल हो गए थे। એટલે સમ્રાટ અશોક પોતે शिशुपालની પરીક્ષામાં સફળ થઈ ચૂક્યા હતા। सम्राट का हृदय ऐसे व्यक्ति को पाकर गदगद हो रहा था। એટલે કે સમ્રાટ અશોકનું હૃદય આવા વ્યક્તિને ન્યાયમંત્રીની ના પદ પર જોઈને ભાવ વિભોર થઈ જાય છે। तभी न्यायमंत्री का संकेत पाकर कर्मचारी सम्राट अशोक की सोने की मूर्ति लेकर उपस्थित हो गया। एवामां ज न्यायमंत्रीना इशाराथी एक कर्मचारी सम्राट अशोकनी सोनानी मूर्ति लईने त्यां उपस्थित थाय छे दरबार में। न्यायमंत्री ने खड़े होकर कहा, सज्जनों, यह सच है कि मैं न्यायमंत्री हूँ और यह भी सच है कि अपराधी को दंड मिलना चाहिए, परंतु अपराधी और कोई नहीं, स्वयं सम्राट है। એટલે પછી કહે છે ન્યાયમંત્રી એટલે કે શિશુપાલ ઊભા થઈને કહે છે કે સજ્જનો એટલે કે વડીલો, કે એ વાત સાચી છે કે હું ન્યાયમંત્રી છું, પણ એ પણ સાચું છે કે अपराधीने दंड મળવો એ જરૂરી છે અને अपराधी બીજું કોઈ નહીં, स्वयं सम्राट છે। शास्त्रों में राजा को ईश्वर का रूप माना गया है, इसलिए उसे ईश्वर ही दंड दे सकता है। એટલે કે છે કે શાસ્ત્રોમાં રાજાને ઈશ્વર સમાન માનવામાં આવ્યા છે, એટલા માટે જ એને દંડ એટલે કે સજા પણ ઈશ્વર જ દેશે। एतएव मैं आज्ञा देता हूँ कि सम्राट को चेतावनी देकर छोड़ दिया जाए और उनके स्थान पर इस सोने की मूर्ति को फांसी पर लटका दिया जाए, जिससे लोगों को शिक्षा मिले। એટલે કહે છે કે હવે અત્યારે હું આજ્ઞા દઉં છું કે સમ્રાટને ચેતવણી દઈને છોડી દેવામાં આવે અને એના સ્થાન પર सम्राट अशोकनी જે આ સોનાની મૂર્તિ છે એને फांसी पर लटकावવામાં આવે। न्यायमंत्री का न्याय सुनकर लोग जय जयकार कर उठे। એટલે કે ન્યાયમંત્રી છે એનો નિર્ણય ન્યાય જોઈને લોકો એની જય જયકાર કરવા માંડે છે। जब सब लोग चले गए तो शिशुपाल ने राजमुद्रा सम्राट अशोक के सामने रख दी और बोले, महाराज, यह राजमुद्रा वापस ले ले, मुझसे यह बोझ नहीं उठाया जाएगा। જ્યારે ન્યાયમંત્રી પોતાનો ન્યાય સંભળાવે છે ત્યારે બધા જ લોકો એની જય જયકાર કરે છે અને પછી ત્યાંથી જતા રહે છે। જેવા જ બધા લોકો દરબારમાંથી જતા રહે છે ત્યારે શિશુપાલ જે પોતાના હાથમાં જે વીંટી જે સમ્રાટ અશોકની રાજમુદ્રા હતી એ કાઢીને સમ્રાટ અશોકના હાથમાં આપી દે છે અને કહે છે, મહારાજ, આ રાજમુદ્રા છે એ પાછી લઈ લો, મારાથી હવે આ બોझ उठावी नहीं शकाय। अशोक ने सम्मान भरी दृष्टि से उनकी ओर देखते हुए गदगद कंठ से कहा, आपने मेरी आंखें खोल दी है। એટલે કે અશોક ન્યાયમંત્રી સામે સન્માન ભરી દૃષ્ટિથી જોવે છે અને ભાવ વિભોર થઈ જાય છે અને કહે છે કે ન્યાયમંત્રી, તમે મારી આંખો ખોલી નાખી। आपका साहस प्रशंसनीय है, તમારું સાહસ, તમારી હિંમત એ વખાણવા લાયક છે, પ્રશંસનીય છે। यह बोझ आपके अतिरिक्त और कोई नहीं उठा सकता। એટલે કહે છે કે આ જે બોझ છે એ તમારી સિવાય બીજું કોઈ ઉપાડી શકે એમ નથી। ન્યાયમંત્રી નિરુત્તર હો ગઈ, એટલે કે જે શિશુપાલ છે એ કંઈ પણ જવાબ આપી શકતા નથી। તો મિત્રો, હવે આપણો આજનો જે પાઠ છે એ અહીંયા પૂરો થાય।